વાપીમાં માર્ગને અડચણરૂપ દબાણનું ડિમોલેશન કરાયું હતું. નોટિસ આપવા છતાં દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ દબાણ દૂર કર્યું હતું. વાપી જીઆઈડીસી વિસ્તારમાં સમયાંતરે ગ્રીન સ્પેસમાં દબાણ હટાવવા અંગે માંગ ઉઠે છે. નોટિફાઈડ દ્વારા અભિયાન હાથ ધરી દબાણો દૂર કરાય છે, પરંતુ ફરી આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે વાપી અંબા માતાના મંદિર સ્થિત ગાર્ડન નજીક કેટલાક વેપારીઓ દ્વારા દબાણ કરાયું હતું, જેને લઈ નોટિફાઈડ દ્વારા દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આખરે બુધવારે વાપી નોટિફાઈડ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેને લઈ સ્થળ પર સવારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. દિવાલ સહિતનું દબાણ દૂર કરાયું હતું. હવે વાપી જીઆઈડીસી કચેરી દ્વારા ચાણોદ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવશે. વાપી નોટિફાઈડના એક જાગૃત નાગરિકે જણાવ્યું કે જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી આવકારદાયક છે, પરંતુ સામાન્ય લોકો કે વેપારીઓની જગ્યાએ મોટા માથાઓના દબાણો દૂર કરવા જોઈએ. અગાઉ શાકભાજી વેચતી મહિલાઓના દબાણના નામે ખસેડવામાં આવી હતી. દબાણની કામગીરીમાં સામાન્ય લોકો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વર્ષોથી દબાણ કરીને બેસેલા લોકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વાપી.